પાદરા તાલુકામાં ભારે વરસાદના પગલે પાદરા એમજીવીસીએલ વિભાગ 2 દ્વારા પાદરાના ગ્રામ્ય વિસ્તારમાં અત્યંત ભારે નુકસાનના પગલે 200થી વધુ વીજપોલ તૂટ્યા અને કેટલાક કેબલો તૂટ્યા છતાં જનતાની તકલીફો સમજી કોઈ હેરાન ન થાય, પાણી પુરવઠાની મોટર ચાલુ થાય તેમજ લાઇટો શરૂ થાય તે માટે એમજીવીસીએલ વિભાગ 2ના ઇન્ચાર્જ ડેપ્યુટી ઇજનેર અને આસિસ્ટન્ટ ઇલેક્ટ્રિકલ ટેકનિશિયન મિત્રોની રાત દિવસની મહેનતથી ખૂબ જ ઝડપથી લાઇટ પાવર શરૂ કર્યા તેમજ જીવન મરણના જોખમમાં ચાલુ વરસાદમાં પણ સખત કામગીરી કરી તેમજ પાદરા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં અનેક મિત્રો, સામાજિક કાર્યકર અને હોદ્દેદારો દ્વારા પણ એમજીવીસીએલ ટીમને સાથ સહકાર આપ્યો તેમજ પાદરા તાલુકાના સામાજિક કાર્યકર કે.એમ. ભાઈ દ્વારા સમગ્ર એમજીવીસીએલ વિભાગ 2 ટીમનો સમગ્ર તાલુકા વતી આભાર વ્યક્ત કર્યો અને ભવિષ્યમાં પણ દરેક સંકટ સમયે સાથ સહકાર આપવાની ચર્ચા કરી તેમજ હજી પણ જેટલા એમજીવીસીએલના કામ બાકી છે તે પણ ઝડપથી પૂર્ણ કરશે તેવી ઇન્ચાર્જ ડેપ્યુટી ઇજનેર શ્રી એસ.કે. પટેલ સાહેબ દ્વારા ખાતરી આપવામાં આવી હતી।